અંકલેશ્વર નજીક પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં હાઈવે પર ઉભેલ હાઈવા ટ્રકની પાછળ આઈસર ટેમ્પો ધડાકાભેર અથડાતા ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે આઈસર ટેમ્પોનો આગળનો ભાગ ટ્રકની પાછળના ભાગમાં બુરી રીતે ફસાઈ ગયો હતો. બનાવની જાણ થતાં અંકલેશ્વર રૂરલ પોલીસનો કાફલો અને ડીપીએમસીની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. રેસ્ક્યુ ટીમ દ્વારા ક્રેનની મદદથી ભારે જહેમત બાદ અકસ્માતગ્રસ્ત ટેમ્પોને હાઈવા ટ્રકથી અલગ કરવામાં આવ્યો હતો અને તેમાં ફસાયેલ ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચાલકને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ગળખોલ પીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને હળવો કરવા પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. હાલમાં પોલીસ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.